તો કંઈ નહીં મિત્રો, આપણે મસ્ત મજાના રેડી થઈ અને જઈ રહ્યા છે ફરવા માટે. આજે મિત્રો આપણે બધા ફૂલ ફેમિલી સાથે બિલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યાં તો મિત્રો રસ્તામાં અહીંયા ઈચ્છાપૂર્ણ હનુમાનજીનું મંદિર આવે છે. પછી આપણે ત્યાં જઈએ અને પહેલાં સૌપ્રથમ ત્યાં દર્શન કર્યા અને ત્યાર પછી આપણે નીકળી ગયા બિલેશ્વર મહાદેવના મંદિર તરફ. તો મિત્રો તમે ત્યાં જઈને જોશો, મતલબ કે હું તમને વિડીયો થ્રુ બતાવીશ. તમે પણ ક્યારેક ભાણવડ સાઈડ આવો ને તો બિલેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત અવશ્ય લેજો. તો ફાઇનલી મિત્રો આપણે બિલેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. ગામનું નામ બિલેશ્વર છે, આમ તો બિલનાથ મહાદેવ કહેવાય છે. અહીંનું મંદિર ખૂબ જ રહસ્યોથી ભરેલું અને એકદમ ખૂબ જ ધાર્મિક માન્યતાનું છે. અહીંયા પેલું જૂનું મંદિર આવેલું છે અને સામે બીજું જે નવું મંદિર બનેલું છે તે પણ આવેલું છે. પહેલાં આપણે અહીંયા દર્શન કરીએ અને પછી ત્યાં દર્શન કરવા માટે જઈશું. અને અહીંની કંઈક એવી માન્યતા છે કે પોઠિયાના કાનમાં કોઈ પણ વાત કહેવામાં આવે છે અથવા કે તમારી જે કોઈ પણ મનોકામના હોય છે તે તેમના કાનમાં કહેવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ છે, એવી એક ધાર્મિક માન્યતા માનવામાં આવે છે. અહીંયા મિત્રો કેટલું શાંત વાતાવરણ છે, તમે પણ જોઈ શકો છો. અને અહીંયા દર્શન કરવા માટે કેટલાક લોકો આવેલા છે, કાનમાં વાત કહે છે. આપણે છે ને હવે દર્શન કરી અને મંદિરની બહાર આવી ગયા છે અને હવે આપણે જવાના છે ઘુમલી. તો મને એક ખ્યાલ નહોતો કે અહીંયા બિલેશ્વર મહાદેવે આવવાનું છે. તો રસ્તામાં જતા હતા ને તો ત્યાં યાદ આવી ગયું કે બિલેશ્વર મહાદેવનું મંદિર આવે તો દર્શન કરતા જઈએ. તો હું તમને કહેતી હતી ને એ વસ્તુ કહેતી હતી કે આ મંદિરનું છે ને ખૂબ જ પૌરાણિક મહત્ત્વ છે અને એના વિશે અહીંયા એક લેખ પણ મસ્ત લખેલ છે. હું જે છે ને હમણાં વિડીયોમાં એડ કરી દઈશ, ત્યારે તમે જોઈ લેજો. અહીંયા કંઈક એવી ઘટના બની હતી કેટલાક વર્ષો પહેલાં કે કોઈક વ્યક્તિ હતું કે જેણે મંદિર ઉપર ચડાઈ કરી હતી અને ત્યારે છે ને આમ કહેવાય ને કે મહાદેવની શિવલિંગ ને વિશે એવું કંઈક હતું. બધું બહુ મને ખ્યાલ નથી, પણ ત્યારે મહાદેવનો જે પોઠિયો હોય તેના કાનમાંથી તેમણે ભમરી ઉત્પન્ન કરી અને બધા જ જે ડાકુ લૂંટારા હોય ને, હા, એ લોકો છે ને મંદિરમાં સોનું હતું ને તેને લૂંટવા માટે આવ્યા હતા. એટલે પછી ભગવાને એવી રીતે ભમરી કાનમાંથી ઉત્પન્ન થઈ પોઠિયાના, એટલે ત્યારથી એ વયા ગયા, ભાગી ગયા ટૂંકમાં. અને ત્યારથી આ મંદિરનું એટલું મહત્ત્વ અને પરચો છે. આપણે આમ તો બધા મંદિરમાં જોતા હોય ને તો પોઠિયાનું મોઢું કઈ સાઈડ હોય, મહાદેવ સાઈડ હોય. અને આ મંદિરમાં તમને કંઈક એવું જોવા મળે કે અહીંયા પોઠિયાનું મોઢું છે ને તમે જોઈ શકો છો કે મંદિરની બહારની સાઈડમાં છે. એટલે આવું કંઈક મહત્ત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર. અને ખાસ કરી અને એક મહત્ત્વની વાત એ છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે છે અને ત્યારે પોઠિયાના કાનમાં કોઈ પણ વાત કહે છે ત્યારે તેમની મનોકામના પૂર્ણ થાય છે. અને આ વાતમાં હું માનું છું. જોકે હું તો હરેક પૌરાણિક વાતમાં માનું છું, કારણ કે આપણું કલ્ચર અને સંસ્કૃતિમાં જે વાતો કીધેલી હોય ક્યારેક ખોટી હોય જ ન શકે. અને એટલું મસ્ત મંદિર અને એટલું નેચરલ વાતાવરણ છે એનું કે એકદમ શાંતિની અનુભૂતિ થાય અને પરમ શાંતિ કહેવાય ને તો પરમ શાંતિ મળે અને એકદમ સુકૂન જેવું લાગે. તો પહેલાં છે ને એવું હતું કે એક જ મંદિર હતું ને અત્યારે એક મંદિર અહીંયા છે, મેં તમને જે બતાવ્યું એ, અને બીજું મંદિર એક છે ને એ ઉપર છે. બાજુમાં આજુબાજુમાં ટૂંકમાં કેટલા બધા મંદિરો આવેલા છે. તો આજનું આખું સફર તો બહુ મસ્ત થવાનો. આપણે શરૂઆત જ પહેલાં ખોડિયાર માતાજીના મંદિરથી થઈ, ત્યાર પછી આપણે મહાદેવના દર્શન કર્યા. મમ્મી અહીંયા આવો, તમને કેવું લાગે આજે? અને મંદિર અહીંયા આવી જાઓ અને મંદિર આવીને તમને કેવું ફીલ થાય ને ખાલી તમે એ જણાવો બધાને. ના, બહુ જ મજા આવી હો, ફેમિલી હારે આવ્યા અને દર્શન કર્યા બધાય ભગવાનના ને બહુ ખૂબ આનંદ આવ્યો. મંદિર આવીને આમ કેટલી શાંતિ મળે ને કેટલું શાંત વાતાવરણ છે. બહુ શાંતિ મળે ને ખૂબ સારું વાતાવરણ છે. એકદમ શાંતિની અનુભૂતિ કરાવતું હોય ને તો મહાદેવનું મંદિર ક્યાંય પણ જાવ એટલે પરમ શાંતિ એટલે શિવ. શ્રાવણ માસની અમાસ અહીંયા એકદમ મોટો મેળો ભરાય છે અને કંઈક 7મી કે 8મી સદીનું આ મંદિર છે અને જેને મૈત્રક મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને પૌરાણિક અને ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે આ મંદિરની સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણના હાથે પૂજા થયેલી છે. તો કંઈ નહીં મિત્રો, હું તમને જે બીજા મંદિરની વાત કરતી હતી ને તે મંદિર આ છે જે ઉપર આવેલું છે. તો મિત્રો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે પહોંચી ગયા છે. તો સૌપ્રથમ આપણે આ મંદિરના દર્શન કરી લીધા અને ત્યાર પછી હું તો દર્શન કરતી હતી એટલે મમ્મીએ વિડીયો શૂટ કર્યો અને મેં વિડીયો આમાં એડ પણ કરી દીધો. મેં કીધું બધા મિત્રો જોઈ પણ લે કે અંદર મંદિર આખું કેવું છે. આ ઉપર આવેલું મહાદેવનું મંદિર છે બીજું. ત્યાર પછી મિત્રો મહાદેવનું જે મંદિર છે ને તેમની બાજુમાં નાગદાદાનું મંદિર આવેલું છે.
તો બધા લોકો પછી ત્યાં દર્શન કરવા માટે ગયા. તો હું ત્યાં વિડીયો શૂટ કરતી હતી તો બહુ જ બધા મસ્ત વૃક્ષો હતા. ત્યારે એમ થયું કે મંદિરોમાં જ વૃક્ષો ખરેખર તો જોવા મળે છે. જેટલા આપણી આજુબાજુ વૃક્ષ નથી હોતા ને એટલા મંદિરોમાં વૃક્ષો વાવેલા હોય છે. ત્યાર પછી બધાએ મસ્ત દર્શન કરી લીધા અને થોડા ફોટોશૂટ કર્યા અને ત્યાર પછી આપણે નીકળી ગયા આપણા બીજા નવા સફર તરફ. તો બીજા આખા સફરનો નવો જ વિડીયો આવશે. તો આ વ્લોગમાં પણ સપોર્ટ કરજો અને બીજો વ્લોગ જોવાનું પણ ભૂલતા નહીં. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વ્લોગ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. હર હર મહાદેવ.